કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વારંવાર રેશિયો અને પ્રોપોર્શનલના દાખલા પૂછાતા હોય છે. હવે આપણે અહીંયા જોઈએ કે અહીં એક દાખલો આપેલો છે કે a/b બરાબર 3/5 હોય અને b/c બરાબર 4/7 હોય તો a અને c ની a/c ની કિંમત શોધો. હવે આપણી પાસે b ની કિંમત અહીંયા આપેલી છે અને અહીંયા પણ આપેલી છે. બંને કેવી છે? અલગ અલગ. અહીંયા b ની બરાબર 5 છે અને અહીંયા b બરાબર 4 છે. તો આવી રીતના દાખલા પૂછાતા હોય ત્યારે આપણે સરળ અને સિમ્પલ રીતે શું કરવાનું? તો કે b અહીંયા જે b કેટલા છે? તો કે 3 છે. ને અહીંયા b કેટલા, સોરી અહીંયા 5 છે. b કેટલા છે? 5 છે. અને અહીંયા b કેટલા છે? તો કે 4 છે. તો આપણે આ બંને સંખ્યાનો શું લેવાનું? લસા લેવાનો. બરાબર? અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો લસા લેવાનો. તો 5 અને 4 નો લસા કેટલો થાય? તો કે 20 થાય. કેટલો થાય? 20 થાય. હવે આપણે કરવાનું શું? તો કે અહીંયા પણ 20 કરવાના, અહીંયા પણ 20 કરવાના. બંને બાજુ b ની કિંમત કેવી કરવાની? સરખી કરવાની. તો આવી રીતે લખવાનું આપણે a/b/c. આખું લખી નાખ્યું. a ની કિંમત કેટલી છે? તો કે 3. 3/5. અને અહીંયા કેટલી છે? તો કે 4/7. બરાબર? હવે આપણે કરવાનું શું છે? તો કે આનો લસા કેટલો આવ્યો? 20 આવ્યો. તો 5 ને કેટલા વડે ગુણો તો 20 થાય? તો કે 4 વડે. તો આખાને કેટલા વડે ગુણવાનું? 4 વડે. ને અહીંયા 4 ને હું કેટલા વડે ગુણો તો 20 થાય? તો કે 5 વડે. તો આખાને કેટલા વડે ગુણવાનું? તો કે 5 વડે. તો હવે જોઈએ, ધ્યાન આપજો. અહીંયા 4 તેરીને 12 જેમ 4 પંચા 20. તો જો અહીંયા 5 ચોક 20 થઈ ગયા. બરાબર? અને 7 પંચા 35. હવે આપણે પૂછેલું શું છે? તો કે a/c કેટલા થાય? તો જો ધ્યાન આપો. a/c બરાબર a બરાબર કેટલા છે? 12 અને c બરાબર કેટલા છે? તો કે 35. આ તમારો ફાઇનલ આન્સર.